હું ઉપેન્દ્ર ત્રિકમલાલ શાહ સત્યાગ્રહ છાવણી અમદાવાદનો રહેવાસી છું. તારીખ 6 માર્ચ રવિવારના રોજ સાંજે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો હતો અને ગાડીનું પાર્કિંગ દૂર હતું. ત્યાંથી પાછા ફરતા મને એવું ફીલ થયું કે મારી છાતીમાં કંઈક ભાર લાગે છે. પછી બુધવારે રિવરફ્રન્ટ ઉપર હું ચાલવા ગયો તો ત્યાં પણ મને થોડો ભાર લાગ્યો. અમારા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉક્ટરને મેં પૂછ્યું, મને કે તમે એન્જિયોગ્રાફી કરાવી લો. ગુરુવારે એન્જિયોગ્રાફી થઈ. એમાં મેઇન આર્ટરીમાં બ્લોકેજ 80% હતો અને અમે તરત ડૉક્ટર અનિલભાઈ જૈનને મળવા આવ્યા એપિક હોસ્પિટલમાં. શનિવારે મળવા આવ્યા. એમને કહ્યું કે તમે સોમવારે દાખલ થાવ તો હું મંગળવારે કે બુધવારે સર્જરી કરીશ. અને હું દાખલ થયો. બુધવારે મારી સર્જરી થઈ અને આજે બુધવાર 16મી તારીખ, વિધિન 10 days ટોટલ. આમ તો અહીંયા તો મને અઠવાડિયું થયું, પણ આજે આઈ એમ ફિલિંગ વેરી ગુડ અને મને એ લોકોએ આજે રિલીવ કરવાના છે. અને આઈ એમ સો હેપી. અહીંની સ્ટાફની સર્વિસ, નર્સિંગની સર્વિસ, દવાઓ ટાઈમસર, આપણે કંઈ ભૂલી જવું જ ના પડે એવી રીતની સર્વિસ મળી છે. અને વી આર વેરી થેન્કફુલ ટુ ડૉક્ટર અનિલ જૈન એન્ડ એપિક હોસ્પિટલ એન્ડ એમની હોસ્પિટાલિટીથી કે મને એવું લાગે છે કે મને બીજું 15 વર્ષનું નવું જીવન મળ્યું છે. અત્યારે હું 69 રનિંગ છું. મને બીમા ટેકનોલોજી જે નવી છે એનાથી સર્જરી કરી છે અને એથી મારે હાથ પગમાં કોઈ નસ લેવી પડી નથી અને બહુ જ સરળતાથી બધું કામ થયું છે. થેન્ક યુ વેરી મચ.